અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। સમગ્ર દેશ આક્રોશમાં છે, ત્યારે જૂનાગઢના વિસાવદરમાં પણ બંધનું એલાન પાડવામાં આવ્યું છે। હિન્દુવાદી સંગઠનો અને ડાયમંડ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે અને આતંકીઓના ખાત્માની માંગણી કરવામાં આવી છે। તો વલસાડમાં અમરનાથ યાત્રાના યાત્રિકો પર થયેલ હુમલાના વિરોધમાં સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે। જિલ્લાના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। વલસાડની સાથે સાથે ગણદેવીમાં પણ સ્વયંભૂ બંધ પાડવામાં આવશે। આ સાથે જ હિન્દુ સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે બંધ પાડવાનું એલાન કર્યું છે। પારડીમાં પણ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવશે। પોરબંદર કોંગ્રેસ દ્વારા અમરનાથ હુમલામાં માર્યા ગયેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પોરબંદર કોંગ્રેસ દ્વારા ધૂપબત્તી પ્રગટાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડાપ્રધાન દ્વારા કાર્યવાહી કરવાની પણ માંગ કોંગ્રેસે ઉઠાવી છે। અમદાવાદમાં પણ શિવસેના દ્વારા સુભાષ બ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પાકિસ્તાન વિરોધી નારેબાજી કરવામાં આવી તેમજ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પણ સળગાવવામાં આવ્યો। જામનગરમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લાલ બંગલો સર્કલમાં વીએચપી અને બજરંગ દળે આતંકવાદી વિરોધી નારા લગાવ્યા અને આતંકવાદીઓના પુતળાનું દહન પણ કર્યું। તો જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। જામનગરના દરબારગઢ સર્કલ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું તેમજ આતંકવાદીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી। અમરનાથના અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો યોજાયા, ત્યારે અમદાવાદમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો। અમદાવાદના સીદી સૈયદની જાળી પાસે ધારાસભ્ય ગ્યાસુદ્દીન અને પૂર્વ એએમસી વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ પણ હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તાપીના વ્યારા સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાંજલિ આપી હતી। આ હુમલાને વખોડી કાઢ્યો હતો। કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવી મૌન રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના ભગતસિંહ ચોક ખાતે આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદને વખોડતા ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની સરકાર પાસે માંગણી કરવામાં આવી। તો અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ એરપોર્ટ અને બસ સ્ટેન્ડ પર સુરક્ષાને લઈને ચૂક સામે આવી છે। કોડીનાર હિન્દુ સમાજ દ્વારા નાપાક પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। હિન્દુ સમાજના લોકોએ એકઠા થઈ અને કોડીનારમાં નાપાક પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું, સાથે જ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા। રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। ભાજપ કોંગ્રેસ ભૂલી એકજૂટ થઈ આતંકવાદનો સામનો કરવાનું કોંગ્રેસે કહ્યું, સાથે જ શ્રીનગરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી આતંકીઓનો ખાત્મો કરવાની માંગ કરી। અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, સાથે જ સરકાર આતંકીઓને જડબાતોડ જવાબ આપે તેવી પણ માંગણી કરવામાં આવી। આ હુમલામાં મૃત્યુ પામેલા યાત્રિકો માટે મૌન પાળવામાં આવ્યું, તો ઈજાગ્રસ્ત યાત્રિકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી।
કરીએ તો દુબઈ સુરત ફ્લાઇટ શરૂ થવા પર ફરી એક વખત ગ્રહણ લાગી ગયું છે. સુરત એરપોર્ટને કસ્ટમ ઇમિગ્રેશનનો દરજ્જો મળે ત્યારબાદ આ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આ અંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. SAAC અને AI એક્સપ્રેસના CEO વચ્ચે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. બુધવારે લીંબડી સાયલા નેશનલ હાઈવે પર એક ટ્રકમાં દારૂ ઝડપાયો ત્યારે આ વખતે તેમણે ટ્રકમાં લઈ જઈ રહેલ ફ્રીઝની નીચે દારૂ સંતાડ્યો હતો. પોલીસને આ ટ્રકમાંથી 700 પેટીથી વધુ દારૂ મળી આવ્યો છે. રસ્તા પર મોડી રાત્રે ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને રખડતા રોમિયોને રાજકોટ પોલીસે પાઠ ભણાવ્યો છે. રસ્તા પર પરિવાર સાથે બેઠેલા લોકોને પરેશાન કરતા અને વાતાવરણ દોડતા યુવાનોને પોલીસે પકડીને ઉઠબેઠ કરાવી હતી. અમદાવાદના કાપડ વેપારીઓ જીએસટીના વિરોધમાં આગામી શનિવારે જંગી રેલીનું આયોજન કરી રહ્યા છે. વેપારીઓ દ્વારા બનાવાયેલી સંઘર્ષ સમિતિના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે અમરનાથ હુમલાને જોતા વિરોધ પ્રદર્શન કેટલાક દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. રાજકોટના કાગવડથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના કાગવડથી ડુપ્લિકેટ દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. RR સેલ દ્વારા છાપેમારી દરમિયાન જાણવા મળ્યું છે કે એક રહેણાંક મકાનમાં ડુપ્લિકેટ દૂધ બની રહ્યું હતું. આણંદના ઉમરેઠ ગામના લોકો માટે રેલવે ટ્રેક જાણે કોઈ ટુરિસ્ટ સ્પોટ હોય તેમ બેફિકરીથી હરીફરી રહ્યા છે. ટીંગા ટોળી માની રહ્યા છે અને આટલી મોટી ભીડ એકઠી થઈ હોવા છતાં અહીંના રેલવે તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી આવી રહ્યું. લોકો નિયમો મૂકી ખુલ્લેઆમ ટ્રેક પર જ પિકનિક મનાવી રહ્યા છે. મોરબી જિલ્લાના ટંકારામાં આવેલ કલ્યાણપરા ગામ પાસે એક કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવ્વાલીમાં દેશભક્તિના સૂર રેલાયા તેમજ આતંકવાદીઓને આડે હાથ લેવામાં આવ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક મામલે સ્થાનિકો અને કાર્યકર્તાઓએ ઊંટ પર બેસી અને રજૂઆત કરી હતી. લોહીથી આવેદનપત્ર લખી ઊંટ પર બેસીને આ રજૂઆત કરવામાં આવી. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના મેહુલ વાર્ડે નામના ડોક્ટરે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ડોક્ટરે જાતે જ ઝેરી ઇન્જેક્શન લઈ અને આપઘાત કરી લીધો છે. હાલ આનંદનગર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. બાપુનગરના રવિ લેવાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. રાચડાના અર્જુન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધપુરમાં એક ભેખર ધસી પડતા 2 શ્રમિકો દટાયા. શહેરની તાવડિયા ચોક પાસે આવેલા હીરાપન્ના કોમ્પ્લેક્સની નજીક આ ઘટના બની છે, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક ભેખર ધસી પડી હતી. ગુજરાત વિધાનસભામાં આજે કેબિનેટની બેઠક મળશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. નર્મદા યાત્રા ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અમરનાથ યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે સોમનાથ પહોંચી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આગામી 2 દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 14 અને 15 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.
સિઝનના પહેલા વરસાદ બાદ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ભારે ધોવાણ પામ્યો છે, ત્યારે અહીંથી પસાર થતો દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે સમારકામ માંગી રહ્યો છે અને યોગ્ય પગલાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાનો પણ સતત ભય છે. સાબરકાંઠાના હિંમતનગરની કાંકરોલ પ્રાથમિક શાળાથી વૃક્ષ વાવેતરની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જ્યાં પ્રથમ તબક્કામાં 1100 જેટલા રોપાની વાવણી કરવામાં આવી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અનેરો ઉત્સાહ દાખવ્યો છે. સિદ્ધપુરના ઉમરુ ગામના તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. ગામના તળાવમાંથી મળેલી લાશ પર ઈજાના નિશાન મળી આવ્યા છે, ત્યારે યુવકની હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.